નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો અત્યારે અંકલેશ્વર જેઆઈડીસીમાં ઝાયડસ યુનિટ 2ની બાજુમાં વરસાદી કાસમાં કાલ સવારનું જે છોડેલું પાણી કેમિકલયુક્ત લીલા કલરનું પાણી હજુ પણ એ જ પરિસ્થિતિમાં વહી રહ્યું છે. હજુ પણ આગળથી પાણી ચાલુ જ હોય એવું લાગી રહ્યું છે. કોક ઉદ્યોગપતિ આ પાણી છોડી રહ્યું છે એ 100% નક્કી છે. શું આમ જનતાને આ દેખાય છે? શું આ લોકલ પત્રકારોને આ નજરમાં આવે છે? શું જીપીસીપીને શું આ દેખાશે નહીં? શું નથી દેખાતું જીપીસીપીને કે ભાઈ આ પાણી ક્યાંથી આવે છે એ ક્યાં જાય છે, કઈ કંપનીનું પાણી છે? શું એની તજવીજ હાથ ધરવામાં નહીં આવે? જો આમને આમ ચાલતું રહ્યું તો પછી ઉદ્યોગોને ખુલ્લો દોર મળી જશે. જીપીસીપી દ્વારા આ ઉપર યોગ્ય પગલાં ભરવામાં આવે. હાલ અત્યારે લગભગ તો 11 વાગવા આવ્યા છે સવારના, અને એ જ પ્રમાણે પાણી વહી રહ્યું છે. તમે એ દ્રશ્ય જોઈ રહ્યા છો અત્યારે કે પાણી બંધ થતું નથી અને ક્યાંથી આવે છે એ કંઈ ખબર પડતી નથી. પણ આ બધી તપાસ કરવાની જવાબદારી જીપીસીપીની હોય છે, પણ જીપીસીપી આ કાળા કાન કરતી હોય એવું લાગી રહ્યું છે. જોઈએ હવે એની ઉપર કોઈ યોગ્ય પગલાં ભરાય છે કે નહીં તો પછી જશે છે. અને પ્રદૂષણ માફિયાઓ બેફામ બનીને આવી રીતે ખુલ્લામાં વરસાદી કાસમાં આ કેમિકલયુક્ત પાણી છોડી રહ્યા છે. અત્યારે હાલ પર ચાલુ જ છે પાણી. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો જુઓ તમે, જે વરસાદી કાચની હાલત જે કરી નાખી છે. શરમ આવી જોઈએ આવા લોકોને. ને ખરેખર જીપીસીપીને ભાઈ હું આ જણાવવા માગીશ કે તમે EOI તપાસ કરો, સ્થળ તપાસ કરો કે આ પાણી કઈ કંપનીનું છે. જય હિન્દ, જય ભારત. અને આ એ જ પાણી વાલિયા ચોકડી તરફથી જતું નારું, ત્યાંથી પાણી વહી રહ્યું છે. તમે જુઓ 2 દિવસથી આ વરસાદી કાચની કેવી હાલત કરી નાખવામાં આવી છે. કોઈ બોલવાનું નથી. બધું ગામ ભરોસે અંકલેશ્વર જીઆઈડીસીમાં ચાલે છે. લોકો પ્રદૂષણને નુકસાન પહોંચાડવા સહેજ બી અટકાતા નથી, અને કંઈક કોઈને કહેવા જઈએ કોઈ સાંભળવાવાળું પણ નથી.